ચેનલ જગદીશ મકવાણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે ઘરે આવ્યા એનો છે બીજો દિવસ અને અત્યારે આપણે જઈએ છીએ ભાવનગર. અત્યાર સુધી આપણે હતા મારા પપ્પા સાથે હતો, પણ હવે મારા પપ્પાને એક જગ્યાએ કીધું છે કે તમે આરામ કરો અને આપણે જઈએ છીએ આપણા કલેજા સાથે. તો આજે હું તમને બતાવીશ કે રઘુભાઈ ભાવનગર જવાનું છે તો ફૂલ બાકાજી બોલાવેલી છે. શું કેવું તમારું? તો જઈએ છીએ ભાવનગર. મજા રહેજો, વિડીયોમાં મજા આવશે. ભાવનગર સિટીમાં એન્ટર આપણે થઈ ગયા છીએ. તો એક જગ્યાએ જવાનું છે, ઊભું રહેવાનું છે, પછી ત્યાં તમને વિસ્તારથી બધું કહીશ. પણ અત્યારે જુઓ તમે એકવાર ભાવનગર સિટી અમારું. આપણે ઊભા રહી ગયા છીએ અને ભાઈને એક જગ્યાએ કામ છે તો એ ગયા છે. હવે એ આવે એટલે તમને બતાવું. વસ્તુ લેવા ગયા હતા. અમને શેઠનું ઘર છે. અમે ભાઈને ઓફિસેથી ઉઠાવીને લઈને આવ્યા છીએ. અને અમે છે ને લગભગ કહેવાય ને કે મને નોકરી નહોતી મળી ત્યાં સુધીમાં અમે ઘણી ટ્રીપો એક સાથે કરેલી છે. બહુ બધી એમ આખા ગુજરાતને એમ કહેવું એટલે ભાઈ આવ્યા છે લાડવા લઈને આવ્યા છે. લાડવા લેવા ગયા હતા. તો હું કેવું રઘુભાઈ, હવે નોકરી પર વી ગયા પછી કઈ ટ્રીપો કરવાની મજા આવતી નથી? કેમ લાગે આવતી? જોઈએ બના રહેજો, હજી અમારે ઘણા કામ છે તમને બતાવ. કાંઈ ન ઘટે. બદામ શેક પીવા ઊભા રહી ગયા છીએ. જો કેમ છે ને પણ ફૂલ બાકાજી અમારા ભાઈ ના ઓલા ઊભા રહી ગયા છે. જો ભાવનગરમાં તળા જગત નકા પાસે છે ભોલેનાથનું. ભાઈ પણ ભરતી તું ભૂકા કાઢના એવું. શું કેવું ભાઈ તમારું? હે આવી ગયા છીએ તળાજા જગત નાકા. આપણા નાના ભાઈની દુકાન છે, તમને બતાવી દઉં. જો આમો છે ને તળાજા જગતનગરનો પેટ્રોલ પંપ છે અને આ સિત્સરવાળો રસ્તો છે. સિત્સરવાળા રસ્તે અહીંયા છે, નીચે બેઝમેન્ટ ઉપર છે મુરલીધર મોબાઈલ. થઈ ગયા છીએ અને ભાઈની આખી દુકાન આપણે બતાવવાના છીએ. અને આ છે આપણા ભાઈ. જો તમે જોઈ લો, બધી વસ્તુ છે હેન્ડ્સફ્રીથી માંડીને આપણે ગ્લાસ બ્લાસ બધા મોબાઈલના મળી રહેશે. અને રિપેરિંગ ભાઈ પોતે કરે છે અને આપણા નાના ભાઈ છે અને આ એમની દુકાન છે મુરલીધર મોબાઈલ. જરૂરથી જરૂર પધારજો ને આપણા વિડીયો જોઈને આવશો ને તો ભાઈ તમને છે ને વસ્તુ ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ આપી દે. એટલે આવજો ભાઈને. દુકાન અહીં સારી એવી કરી છે ને સારું એવું કામ કરે છે ભાઈ. ફાઇનલી આપણા નાના ભાઈની દુકાનેથી નીકળી ગયા છીએ અને ભાઈ છે ને નાના ભાઈની દુકાન છે જગતનગર. અને ત્યાં છે ને આપણે ગયા હતા, એક કારણ હતું કે આપણું એક અડધું સફરજન ત્યાં મૂકેલું છે. ભાઈ કે હું આખું કરી દઈ. એટલે છે ને મતલબમાં થોડીક પ્રોબ્લેમ આવી ગયેલી છે આપણા મોબાઈલમાં, તો ત્યાં રિપેરિંગ માટે મૂક્યો છે ભાઈ પાસે. સારું એવું કામ કરે છે ભાઈ. જાજો દુકાને. અને બીજા નંબરમાં આપણે છે ને નીકળી ગયા છીએ. આપણા પપ્પા ભાઈની ઓફિસે બેઠા છે. સવારે લગભગ 11 વાગ્યાને એમને બેસાડીને અમે બે મિત્રો આવ્યા હતા. અમારે બેને થોડું કામ હતું એટલે હવે કામ પતી ગયું છે અને ફાઇનલી નીકળી ગયા છીએ. અને જો અમારા ભાવનગરવાળા આ છે આપણું ટોપ 3 સર્કલ જોઈ લ્યો છે ને. બાકી ભાવનગરના વિકાસને તમને ખબર હશે, ગાંડો થઈ ગયો છે વિકાસ. ચાલો મળીએ. આપણા ભાવનગરની નવી બસો છે, જોઈ લો તમે કેમ પણ છે ને ચકાચક એસી વાળી હો. ફાઇનલી છે ને આપણે મામસા આવી ગયા છીએ અને અહીં મામસા જવાના છીએ. ભાઈ જ્યાં નોકરી કરે છે મેનેજરની પોસ્ટ ઉપર છે અને બારદાનની આખી ફેક્ટરી છે. તો કોઈની સિઝનમાં વગર સિઝનમાં ડાયરેક્ટ ફેક્ટરીથી જો બજાર કરતાં સસ્તા ભાવે બારદાન લેવો હોય ને તો ભાઈની ઓફિસ મતલબમાં ફેક્ટરી આવીને તમને મળજો. ફેક્ટરીનું એડ્રેસ છે હું તમને નીચે આપી દઈશ કઈ જગ્યાએ છે અને ભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દઈશ. તો ત્યાં જ એમને મળજો એટલે તમને છે ને બજાર કરતાં સસ્તા ભાવે બારદાન કરાવી દઈશ. તો આ છે ને મામસાથી નેસોડવાળો રસ્તો છે અને મામસાથી નેસોડવાળા રસ્તેથી તમે આજે નેશનલ હાઈવે ઉતરો ને
એટલે ત્યાંથી અડધો કિલોમીટર આગળ જાઓ ને એટલે આ સામે જો ભાઈની ફેક્ટરી આવી ગઈ છે. એનો ગેટ છે. જો આ આપણે ગેટેથી અંદર આવી ગયા છીએ. આ ભાઈ જાય છે અને આ ભાઈની આખી જે મેનેજરની પોસ્ટ ઉપર ભાઈ નોકરી કરે છે અને આખી ફેક્ટરી છે. હમણાં ઘણા સમય પહેલાં થોડીક સળગી ગઈ હતી, એના કારણે થોડી આવી છે. બાકી છે ને દુનિયાભરનો સ્ટોક પડ્યો છે અહીંયા બારદાનનો. ખાસ કરીને આ બધા બારદાન છે ને ડુંગળીમાં વપરાતા હોય છે. તમે જોયો એટલે તમને ખ્યાલ જ હશે. અને પ્લાસ્ટિકના બારદાન પણ મળે છે અને આવડા આ પણ વીટા મળે છે. અને એ પણ મેં તમને કીધું ને એ રીતે તમે વિડીયો જોઈને અહીંયા આવશો ને એટલે ભાઈને બતાવજો, આપણી આઈડીને ફોલો કરીને આવજો. બજાર કરતાં સસ્તા ભાવે તમને બારદાન મળી જશે. ભાઈનો કોન્ટેક્ટ નંબર ને હું નીચે તમને આપી દીધું છે, જોઈ લેજો. એનું એડ્રેસ, કોન્ટેક્ટ નંબર અને કઈ જગ્યાએ આવવાનું છે. ભાઈનું નામ છે રઘુભાઈ. ફાઇનલી છે ને આપણે મામસાથી નીકળી ગયા છીએ ભાઈની ઓફિસેથી અને પપ્પા સાથે કોપડી તોલનાકે પહોંચી ગયા છીએ. અને હવે છે ને આપણે અહીંથી જશું, આપણું ગામ છે કરેડા. હવે આપણે ઘર સુધીની વિડીયો બનાવી, અહીંયા બ્લોગને પૂરો કરીશું. બ્લોગને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. અને આપણું ઘર બતાવું છું આપણે છે ને 500 ફોલોવર આપણે પૂરા થાય ને ફેસબુક પર ત્યારે. જય માતાજી. હર હર.